નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો ઉપર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। સપ્ટેમ્બર સિરીઝ એક્સપાયરી પર રેન્જમાં બજાર, સેન્સેક્સ નિફ્ટીની ફ્લેટ ક્લોઝિંગ, મિડ કેપ સ્મોલ કેપ પણ ફ્લેટ બંધ, પરંતુ નિફ્ટી બેંક વધારા સાથે બંધ। રિયલ્ટી, ઇન્ફ્રા, એફએમસીજી શેર્સ પર જોવા મળ્યું દબાણ। એક્સચેન્જ પર જોવા મળી 4 શેર્સની લિસ્ટિંગ। આનંદ રાઠી શેર અને સ્ટોક બ્રોકર્સની 5% પ્રીમિયમ પર લિસ્ટિંગ, તો સેસાઈ ટેકનોલોજીસમાં મામૂલી તેજી સાથે લિસ્ટિંગ, તો સોલાર વર્લ્ડની 10% પ્રીમિયમ પર લિસ્ટિંગ। અને કાલે આવશે આરબીઆઈની ક્રેડિટ પોલિસી। આરબીઆઈના વ્યાજ દરમાં ફેરફારની આશા ઓછી, જોકે આરબીઆઈ જીડીપી ગ્રોથ અને મોંઘવારીના અનુમાનમાં કરી શકે છે ફેરફાર। કાલે સવારે 9:45 સીએનબીસી બજારનું ખાસ કવરેજ। તો સેફ હેવનના કારણે સોનાના ભાવ ફરી રેકોર્ડ ઊંચાઈ ઉપર પહોંચ્યા। સપ્ટેમ્બરમાં સોનું 11% જેટલું વધ્યું અને છેલ્લા 14 મહિનામાં સૌથી સારો મહિનો સાબિત થયો। ચાંદીનો ભાવ પણ સપ્ટેમ્બરમાં 18% વધ્યો। તો આજની માર્કેટ એક્શનની જો આપણે વાત કરી લઈએ તો આજે બજારમાં ફ્લેટિશ ક્લોઝિંગ થતું આપણને જોવા મળ્યું છે અને સપ્ટેમ્બરની વીકલી એક્સપાયરી જે રીતે આપણે જોઈ રહ્યા છે કે એક ફ્લેટિશ ઝોનમાં થતી જોવા મળી છે। વાત કરી લઈએ ક્લોઝિંગની તો સેન્સેક્સમાં 0.12%નો ઘટાડો આવતો દેખાયો અને 80,267 ઉપર સેન્સેક્સ બંધ થયો છે। નિફ્ટીની વાત કરી લઈએ તો 0.10%નો ઘટાડો 24,611 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે અને મિડ કેપ બિલકુલ જ ફ્લેટ 3-4 પોઈન્ટના ઘટાડા સાથે 56,529 ઉપર બંધ થયો છે। પણ બેંક નિફ્ટીમાં મજબૂતી રહી 0.32% જેટલી અને બેંક નિફ્ટી 54,635 ઉપર બંધ થયો છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ 1409 શેર્સમાં આજે લીલા નિશાનમાં મજબૂતી તરફ કારોબાર બંધ થયા અને સામે 1432 સ્ટોક્સની અંદર લાલ નિશાનમાં દબાણ સાથે કારોબાર બંધ થતા જોવા મળ્યા છે। નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર જોઈ લઈએ। ગેનર્સની સાથે શરૂઆત કરીએ। હીરો મોટોકોર્પ 3.24%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર કાઉન્ટર બનતો જોવા મળ્યો છે। આ ત્યારબાદ જેએસડબલ્યુ સ્ટીલ 1.83% જેટલી મજબૂતી, ઇન્ડસઇન્ડ બેંક 1.68% મજબૂત અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1.50% મજબૂત રહ્યો છે। આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, હિન્ડાલ્કો અને સિપ્લામાં પણ 1%થી વધારેની મજબૂતી આવી છે। હવે ઘટનારા સ્ટોક કયા રહ્યા એના ઉપર જોઈ લઈએ। આઈટીસી 1.40%ના દબાણ સાથે આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે નિફ્ટી 50નો। ત્યારબાદ ભારતી એરટેલમાં 1.25%નું દબાણ, ટ્રેન્ડમાં 1.12%નું દબાણ અને ટાઇટન 1% જેટલો ઘટ્યો છે। એના ઉપરાંત બજાજ ફિન્સર્વ, ડોક્ટર રેડ્ડીઝ, એલએનટી અને ટેક મહિન્દ્રામાં પણ 0.5%ના દબાણ બન્યા છે। તો આ આપણે ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર જોયા। હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સીડબ્લ્યુએના રાકેશ પૂજારા। રાકેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને ફ્લેટ ક્લોઝિંગ આજે આપણે જોઈ રહ્યા છે, ફ્લેટ ટુ નેગેટિવ કહી શકીએ, 24,600ના સ્તર જાળવ્યા છે। હવે નિફ્ટીને તમે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ રીતની આપની નિફ્ટીની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ રહેશે? થેન્ક્સ ફોર હેવિંગ મી. ગુડ આફ્ટરનૂન. નિફ્ટી તમે જો તો કન્ઝર્વેટિવ 9મો દિવસ છે ઘટાડાનો। ધીરે ધીરે આજનું ઓફકોર્સ નેટ સેલિંગ ઘણું મતલબ 0.10% જ દેખાઈ રહ્યું છે, પણ તમે ઉપરના સ્તરથી જુઓ ને તો સારો એવો ઘટાડો આવી ગયો। તો ક્યાંય ને ક્યાંય મને લાગે છે એફઆઈનું સેલિંગ કન્ટિન્યુ છે અને એને કારણે જ નિફ્ટી પ્રેશરમાં છે। જે ટેરિફને લઈને જે વાર્તાઓ જે ઇનિશિયલી થોડું 10 દિવસ પહેલા જે સારું વાતાવરણ બન્યું હતું પાછું થોડું વિશેપ થવા માંડ્યું વાતાવરણ। કોમેન્ટ્રી પાછી નેગેટિવ આવવા માંડી અને ભારત વિશે પાછું જેમ તેમ જે પેલા બોલતા હતા બોલવાનું ચાલુ કરી દીધું। એટલે ટેરિફના ફ્રન્ટ પર પાછું થોડી અનસર્ટનિટી આવી ગઈ અને એફઆઈનું સેલિંગ તો કન્ટિન્યુઅસ ચાલુ જ છે। બીજી બાજુ તમે આ બાજુ જુઓ તો અમેરિકા, રશિયા અને યુક્રેનને નાટોને લઈને થોડી તણાવ ચાલુ થઈ ગયો છે। હમણાં તમે ખ્યાલ હોય તો અમેરિકા એ લોકોના 800 જે કમાન્ડર હતા જે અલગ અલગ બેઝમાં પોસ્ટેડ હતા બધાને ત્યાં ફિઝિકલી બોલાવ્યા અને કાંઈ તો બી સિક્રેટ મિટિંગ કરી। એટલે જીઓપોલિટિકલી પણ જોઈએ તો બહુ સારા સમાચાર નથી અને એને કારણે થોડી અનસર્ટનિટી છે અને એને કારણે જ બજાર થોડું ઝોકા ખાઈ રહ્યું છે।
200 ડે મૂવિંગ એવરેજ કરીબન 24,400ની આજુબાજુ છે, ત્યાં મારી નજર રહેશે અને ત્યાં બજાર સપોર્ટ લેવો જ જોઈએ. અને ત્યાં જો સપોર્ટ ન લે અને એની જો ડિસિઝિબિલિટી તોડી નાખે તો બજાર ઘણું ખરાબ થઈ જાય. મોમેન્ટમ અત્યારે ડેલી ચાર્ટમાં તમે જો તો ઘણું નેગેટિવ થઈ ગયું અને અહીંયાથી બાઉન્સ બેક તો બને છે, કારણ કે 9 દિવસથી ઘટાડો આવે છે અને આ જ્યારે બહુ રેર કેસ છે કે 9 દિવસ કન્ટિન્યુઅસ ઘટે. જ્યારે આવું થાય ત્યારે ઉછાળાની શક્યતા તો વધે છે. તે મારા હિસાબે અહીંથી બાઉન્સ બેકની આશા રાખી શકીએ અને અહીંથી 200 પોઈન્ટ દૂર સ્ટોપ લોસ છે બધું. જો 200 ડેની જો નીચે ટ્રેડ કરવા માંગે નિફ્ટી તો પછી આપણે નેગેટિવ વ્યૂ લેવાનો ચાલુ કરી દેવો પડે. તો અત્યારે એક બાઉન્સ બેકની આશા આપણે રાખી રહ્યા છે, તો બાઇંગ કરીને ચાલી શકાય. 200 પોઈન્ટ દૂર આપ સ્ટોપ લોસ કહી રહ્યા છો, એટલે 24,400ની આસપાસ, અને ટાર્ગેટ કેટલો બની શકે? ટાર્ગેટ જો પાછું આપણે જે 25,600નો જે લેવલ જોયા એ કદાચ દિવાળીની આજુબાજુ આવવાની શક્યતા રહી શકે. જો અહીંથી બાઉન્સ બેક થાય તો એની જર્ની પાછી ચાલુ થઈ શકે, કારણ કે આ જે ઘટાડા પછી પણ જે એનું જે રિસન્ટ લો હતો એની ઉપર જ છે બજાર. 450ની આજુબાજુ લો હતો, એની પહેલાનો લો પણ 300ની આજુબાજુ હતો અને 200 મૂવિંગ એવરેજ રાઇઝિંગ છે, એટલે અત્યારે એ મૂવિંગ એવરેજ આવતા આવતા ઉપર 24,400 પર થઈ ગઈ. એટલે જ્યારે 24,400 નીચે જો કદાચ જાય તો એ એનું પ્રીવિયસ બોટમ પણ તોડી નાખશે, એટલે હાયર ટોપ હાયર બોટમની જે શૃંખલા ચાલુ થઈ હતી એ પણ તૂટી જાય. એટલે મને એવું લાગે છે કે ભાઈ જો આ 200 પોઈન્ટ નહીં ઘટે તો પછી આ 25,600ની તમે આશા પાછી તમારી જીવંત થઈ શકે. ઓકે, તો અહીંયા આગળથી આપણે નિફ્ટી ઉપર વ્યૂ લઈને ચાલી રહ્યા છે, તો એક કોશિયસ વ્યૂ ચોક્કસપણે અહીંયા આગળથી બની રહ્યો છે, પણ 25,600ની આશા અહીંયા આગળથી રાખી શકાય છે. તો 24,400નો તમારે સ્ટોપ લોસ રાખવાના રહેશે. તો આ આપણે એક નિફ્ટી ઉપર રાકેશજીનો વ્યૂ લીધો છે. રાકેશજી, બેંક નિફ્ટી આજે આપણે જોયું કે 5% કરતાં પણ વધારે 0.32%ની મજબૂતી સાથે બંધ થયો છે અને આજે PSU બેંક્સમાં થોડી ખરીદારી આપણને સારી જોવા મળી છે. તો PSU બેંકની તો આપણે પછીથી વાત કરીશું, પણ બેંક નિફ્ટી ઉપર આપની સ્ટ્રેટેજી જાણી લઈએ. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? બેંક નિફ્ટીને ઘણા વખતથી અંડર પરફોર્મ કરી રહી હતી. હવે અંડર પરફોર્મન્સ ધીરે ધીરે ખતમ થઈ રહ્યું છે. જે હાયર ટોપ હાયર બોટમની જે નિફ્ટીમાં જે શૃંખલા હતી એ બેંક નિફ્ટીમાં બની નથી અને એ બનશે લગભગ તમે જુઓ તો 55,500ની ઉપર એ શૃંખલા તૂટશે અને એમ કહી શકાય કે હાયર ટોપ હાયર બોટમ બનવાનું ચાલુ થયું. એટલે બેંક નિફ્ટીનું આઉટ પરફોર્મન્સ જે હમણાં રિસન્ટલી આજે દેખાઈ રહ્યું છે એ બધું જે જૂનું અંડર પરફોર્મન્સ છે એ કવર કરી રહ્યું છે. એટલે બેંક નિફ્ટી પણ તમે જુઓ તો મોમેન્ટમ ખરાબ છે અને આઉટ પરફોર્મન્સ જેનું અંડર પરફોર્મન્સ હતું હવે ધીરે ધીરે ન્યુટ્રલ તરફ આગળ વધી રહ્યું છે. પણ બેંક નિફ્ટીની અંદર તમે જુઓ ને તો નાની બેંકો છે, નાની પ્રાઇવેટ બેંકો અને PSU બેંકો છે, ત્યાં થોડી અલગ કહાની દેખાઈ રહી છે. અને આ બહુ સ્ટોક સ્પેસિફિક અને આ સેક્ટરમાં બહુ સ્ટોક સ્પેસિફિક રહેવાની જરૂર છે. બેંક નિફ્ટી પર ઓવરઓલ રહેવા કરતાં મને લાગે છે કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સને એનાલાઇઝ કરો, બેન્કિંગના જે કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે કાં તો બેન્કિંગ સેક્ટરમાં જે સ્ટોકો આવે છે અને એ પ્રમાણે તમારી પોઝિશન બનાવવી જોઈએ. ઓકે, તો બેંક નિફ્ટીને અત્યારે તમે અવોઇડ કરીને ચાલો, અહીંયા આગળથી સ્ટોક સ્પેસિફિક રહેવાનો વ્યૂ બની રહ્યો છે. તો હવે આપણે નિફ્ટી ઉપર તો રાકેશજીની સ્ટ્રેટેજી જાણીશું, અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈએ. શરૂઆત કરીએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહથી. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. કરંટ પ્રાઇસથી તમે બાય કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 24,500નો રાખવાનો રહેશે અને 24,800ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. આ ઉપરાંત જો હવે આપણે વાત કરી લઈએ કે મીરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતાની સલાહ શું બની રહી છે. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. સ્ટોપ લોસ 24,500નો તમારે રાખવાનો રહેશે અને ટાર્ગેટ 24,840ના બનતા જોવા મળી શકે છે. તો આ અહીંયાથી ખાસ સલાહ નિફ્ટી ઉપર નિષ્ણાતોની બની રહી છે. હવે આપણી સાથે રાકેશજી જોડાયેલા છે, એમની સાથે આપણે ચર્ચાની અંદર આગળ વધીશું. તો રાકેશજી, આજે આપણે જે રીતે વાત કરી રહ્યા હતા કે PSU બેંક અને નાની બેંકની અંદર એક ખરીદારી આપણને આવતી જોવા મળી. ઇન્ડસઇન્ડ બેંકમાં ખરીદારી હતી અને PSU બેંકમાં જો આપણે નજર કરી લઈએ, SBI બેંક ફ્લેટ ટુ પોઝિટિવ રહી છે, પણ જે નાની બેંકો છે, બેંક ઓફ ઇન્ડિયા છે, ઇન્ડિયન બેંક છે, આ બધી બેંકમાં 3-3.5%ની મજબૂતી આવી છે. તો બેંક્સમાંથી કયા કાઉન્ટર પર ખાસ ફોકસ રાખવાનો રહેશે? ઇન્ડિયન બેંક ઘણા વખતથી આખા બેન્કિંગ સેક્ટરને આઉટ પરફોર્મ કરી રહ્યું છે.
અને લાઈફ ટાઈમ હાઈ મારી. એમાં શું અલગથી કંઈ ડેવલપમેન્ટ છે હજી કોઈ એવું ન્યૂઝ કે ઇન્ફોર્મેશન આવી નથી, પણ સૌથી બેસ્ટ ચાર્ટ જો બેન્કિંગમાં હોય તો ઇન્ડિયન બેંકનો છે. અને ઘણા આપણે કદાચ લાસ્ટ ટાઈમ પણ આપણે ઝરણાબેન વાત કરેલી કે ઇન્ડિયન બેંક કંઈક અલગ જ પોતાની કહાની છે. અને પીએસયુ બેંકમાં કેનરા બેંક, બેંક ઓફ બરોડા તમે જુઓ તો એ પણ એક સારા ચાર્ટ સ્ટ્રક્ચરમાં છે. અને જો નાની બેંકમાં, જો પ્રાઇવેટ બેંકમાં જો જે મારું આજનું રેકમેન્ડેશન પણ રહેશે કદાચ કે એમાં આરબીએલ બેંક જોવા જેવું લાગે છે. આરબીએલ બેંક પણ એક 52 વીક હાઈ પર આવ્યો છે અને એનો પણ આજે સારો એવો વધારો હતો. એટલે આ બધી બેંકો પર, એટલે હું કહું છું કે ભાઈ સ્ટોક સ્પેસિફિક રાખો. તમે આઈસીઆઈસીઆઈ બેંક ને એ બધી જો મોટી બેંકો, કોટક બેંક ને એચડીએફસી બેંક જુઓ તો એમાં બિલકુલ મુવમેન્ટ નથી, એસબીઆઈ જુઓ તો એમાં મુવમેન્ટ નથી, પણ આ બધી નાની બેંકો છે એમાં ડેફિનેટલી વેલ્યુ બાઇંગ ઇમર્જ થયું છે એવું મને લાગે છે. અને આપના ટ્રેડિંગ કોલ સૌથી પહેલા જાણી લઈએ તો તમારી પસંદગીના સ્ટોક કયા બની રહ્યા છે? મારા પસંદગીના આજે બે સ્ટોક છે. પહેલો સ્ટોક છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ. એનો કરંટ ભાવ છે 443 નો આજે ક્લોઝિંગ આવ્યો છે. કાલે એમાં ઘણી જ વ્યવસ્થિત પ્રાઇસ એક્શન વોલ્યુમ જોવા મળી હતી અને એના ઓલ ટાઈમ હાઈ તરફ સ્ટોક આગળ વધી રહ્યો છે. એટલે મારા તરફથી બાયની સલાહ રહેશે હિન્દુસ્તાન પેટ્રોલિયમ વિથ સ્ટોપ લોસ ઓફ લગભગ 420 નો સ્ટોપ લોસ રહેશે. અને એનો પહેલો ટાર્ગેટ રહેશે 460 અને બીજો ટાર્ગેટ રહેશે 480. સેકન્ડ સ્ટોક આપણે આરબીએલ બેંક. આરબીએલ બેંક પણ મેં તમે જેવી રીતે વાત કરી એ પ્રમાણે એનો ચાર્ટ ઘણો જ સારો છે અને આજે 52 વીક હાઈ નવો માર્યો આજે એને. અને એનું મોમેન્ટમ પણ સારું છે, એનું પ્રાઇસ સ્ટ્રક્ચર સારું છે અને એનું રિલેટિવ આઉટ પરફોર્મન્સ પણ છે. ભાવ બધી મૂવિંગ એવરેજની ઉપર છે. એનો કરંટ ભાવ છે 277.25. આ ભાવથી લેવાનું રહેશે. એનો લગભગ એનું જે સ્ટોપ લોસ રહેશે એ 260 ની આજુબાજુ રહેશે. પહેલો ટાર્ગેટ રહેશે 300 અને બીજો ટાર્ગેટ રહેશે 325. આ મારી તરફથી રેકમેન્ડેશન છે ટ્રેડિંગ. ઓકે, તો બે ટ્રેડિંગ કોલ્સ રાકેશજીની પસંદગીના સ્ટોકની વાત કરી લઈએ તો એ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઉપર એક બની રહ્યો છે બાય કરવાની સલાહ. 420નો સ્ટોપ લોસ, 460નો પહેલો ટાર્ગેટ અને એના બાદ 480ના ટાર્ગેટ બની શકે છે. અને બીજી સલાહ જે બની રહી છે આરબીએલ બેંક ઉપર ખરીદારી કરીને ચાલો. 260નો સ્ટોપ લોસ, 300 અને 325ના ટાર્ગેટની આશા આરબીએલ બેંકમાં આપણે રાખી શકીએ છીએ. તો આપણે રાકેશજીના ટ્રેડિંગ કોલ્સની ખાસ વાત કરી. રાકેશજી, આજે આપણને ખરીદારી જે મેટલને લગતા સ્ટોક છે ત્યાં આગળ આવતી જોવા મળી. નિફ્ટી 50માંથી જેએસડબલ્યુ સ્ટીલ લગભગ 0.5% આસપાસ મજબૂત રહ્યો છે અને આ ઉપરાંત નાલ્કોનો સ્ટોક હોય એ 0.5% આસપાસ, હિન્દ ઝિંક છે એ 3.5% જેટલો મજબૂત રહ્યો છે. તો આ સ્પેસમાંથી કયા સ્ટોક પર ધ્યાન આપવું જોઈએ? મેટલ આખું સેક્ટર જ મને સારું લાગી રહ્યું છે. એટલે મેટલમાં પણ બાસ્કેટ અપ્રોચ કરો તો વધારે બેટર. હિન્દુસ્તાન ઝિંક ગણો કે હિન્દાલ્કો ગણો. પાસ્ટમાં મારી પસંદગી હિન્દાલ્કોની હતી અને હિન્દાલ્કોમાં પણ આપણે રેકમેન્ડેશન આપ્યું છે અને હિન્દુસ્તાન ઝિંકમાં પણ આપણે ઓલરેડી રેકમેન્ડેશન એક વખત આપેલું છે. ઓવરઓલ બેટર સેક્ટર અમને સારું લાગી રહ્યું છે અને એમાં પણ મને લાગે છે કે બાસ્કેટ અપ્રોચ મેટલનો કોઈ ETF હોય કે એવી રીતે હોય, કાં તો પછી ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં તમે લેવા માંગતા હોય તો 4-5 જે સ્ટોકો છે, આ હિન્દુસ્તાન ઝિંક છે, હિન્દુસ્તાન કોપર છે, હિન્દાલ્કો છે, જિંદાલ સ્ટીલ છે, NMDC છે, આ બધું વ્યવસ્થિત લાગી રહ્યું છે અને અહીંયાથી મને લાગે છે બહુ સારી એવી રેલી આવી જોઈએ. ઓકે, અને પીવીઆર આઇનોક્સના સ્ટોકની વાત કરી લઈએ, કારણ કે જે રીતે ટેરિફની વાત અહીંયા આગળથી લાગતી દેખાય કે અમેરિકાની બહાર બનેલી તમામ મૂવીઝ પર ટેરિફ લાગશે. પીવીઆર આઇનોક્સનો સ્ટોક આજે 2% જેવો માઇનસમાં બંધ આવ્યો છે. અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ બની છે? પીવીઆર આઇનોક્સનો સ્ટોકમાં મોમેન્ટમ લોસ થયો છે. હમણાં જે રિસન્ટ રેલી હતી મને લાગે છે ગીવઅપ કરી. આજે ભાવ બધા મૂવિંગ એવરેજ નીચે આવી ગયા છે. એટલે મારા હિસાબે જો આમાં જો રોકાણ હોય તો આમાંથી એક્ઝિટ લઈ લેવું જોઈએ. ઓકે, પીવીઆર આઇનોક્સમાં રોકાણ હોય તો એક્ઝિટ લઈને ચાલો, આ સલાહ બની રહી છે. કેપીઆઈટી ટેક, આ સ્ટોકમાં પણ એક ખાસો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. લગભગ 8-9% જેટલો ઘટાડો અહીંયા આગળથી આવ્યો છે. અને આ ઉપરાંત જો આપણે આઈટી સેક્ટરના સ્ટોકની જો વાત કરી લઈએ, ટેક મહિન્દ્રામાં 0.5% જેવું દબાણ રહ્યું છે. ઇન્ફોસિસની વાત કરીએ તો બિલકુલ ફ્લેટ રહ્યો છે. અહીંયા પણ આપણે કહી શકીએ કે જે કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ દેખાયા છે, તો એક તો કે કેપીઆઈટી ટેક પર આપની કઈ રીતની સલાહ અને આઈટી સેક્ટરમાંથી બીજા કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે?
આઈટી માટે અમે લોકો ઘણા વખતથી નેગેટિવ છે અને આપણે જ્યારે પણ સીએનબીસી પર મુલાકાત થઈ છે તમારી સાથે કાં તો ચાંદની શુક્લા સાથે કે અલગ અલગ શોમાં જ્યારે પણ મુલાકાત થઈ છે, આઈટી પર અમારો બહુ ક્લિયર વ્યૂ છે. આઈટી પોર્ટફોલિયો એક્ઝિટ છે અને એનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું વીક છે. ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ આજે કેપીઆઈટી જોઈએ તો પણ ઘણો વીક થઈ ગયો છે. ઓવરઓલ મને લાગે છે કે આઈટી સેક્ટરથી દૂર જ રહેવું જોઈએ. અનસર્ટનિટી એક તો ટેરિફની અનસર્ટનિટી છે. મને બીજું લાગે છે કે ત્યાં એક હાયર એક્ટ કરીને એ લોકો અમેરિકામાં એક કાયદો લાવવાના છે જેને કારણે આઉટસોર્સિંગ જોબ્સ પર પણ નવો ટેક્સ આવી શકે છે. એટલે આ આખી થીમ હમણાં ટ્રબલમાં જ છે અને હમણાં થોડા લે ઓફના સમાચાર પણ બજારમાં ફરી રહ્યા છે. ટીસીએસ ને આ તે બધી કંપનીઓ છે, એક્સેન્ચ્યુરમાં પણ લે ઓફ થયું છે. એટલે આઈટીમાં મને લાગે છે કે સમ સોર્ટ ઓફ સ્લોડાઉન છે. એટલે જે ટ્રેડિશનલ આઈટી સર્વિસીસ હતી એમાં સ્લોડાઉન છે અને એઆઈ રિલેટેડ જે કદાચ સર્વિસીસ આપતા હશે એમાં કદાચ તેજી જોવા મળે, પણ એ બહુ સ્ટોક સ્પેસિફિક થઈ જશે. એટલે આઈટી એઝ અ સેક્ટર ઇન્ડેક્સ તમે જુઓ તો બહુ વીક છે. મારા હિસાબે એક્ઝિટ લેવું જોઈએ. અને એઆઈ રિલેટેડ કાંઈ પણ જો આઈટી સ્પેન્ડ થતું હોય કાં તો એ વેલ્યુ ચેનમાં કોઈ બેસતું હોય તો ત્યાં ધ્યાન આપવું જોઈએ. ઓકે, તો આ આપણે આઈટી સ્ટોકની વાત કરીને અહીંયાથી એક તમે અવોઇડ કરીને ચાલો એ મુખ્ય સલાહ બની રહી છે. ઓટો સ્ટોકમાંથી આપણે જોઈએ તો એક ટાટા મોટરના સ્ટોકની અંદર આજે ફરીથી આપણને 1% મજબૂતી આવતી જોવા મળી છે. આ ઉપરાંત બીજા જો સ્ટોકની વાત કરીએ તો હીરો મોટોકોર્પ આજે ટોપ ગેનરમાં રહ્યો છે. તો ઓટો સ્ટોકમાં કઈ રીતનું ધ્યાન રાખવું જોઈએ? ઓટો સ્ટોકમાં મારો વ્યૂ પોઝિટિવ છે. એટલે જો જણા તમે સમજો આખું જે બજારનું ટેક્સચર છે એ ક્યાં ડેવલપ થઈ રહ્યું છે. ડેવલપ થઈ રહ્યું છે ઓટોમાં, મેટલ્સમાં, ડિફેન્સમાં, પીએસયુ બેંક્સમાં. એટલે જે એક પ્રકારના જે હાઈ બીટા અને સાયક્લિકલ સ્ટોક છે ત્યાં પોઝિશન્સ બની રહી છે. લાસ્ટ ઓક્ટોબરથી આ સપ્ટેમ્બર સુધી તમે જુઓ તો ડિફેન્સિવ સ્ટોક્સમાં ઘણું બધું રોટેશન થયું હતું, વેલ્યુ સ્ટોક્સમાં રોટેશન થયું હતું અને ત્યાં કેપિટલ પ્રોટેક્શન માટે કદાચ ફંડ્સ ને બધા મૂવ થતા હશે. અને હવે મને લાગે છે કે ફંડ થોડા અગ્રેસિવ પોઝિશન લઈ રહ્યા છે, નાની બેંકોમાં પોઝિશન લઈ રહ્યા છે, મેટલમાં લઈ રહ્યા છે, ઓટોમાં લઈ રહ્યા છે. ઓટોમાં મારું ધ્યાન એબ્સોલ્યુટલી પોઝિટિવ છે અને દરેક ઘટાડે ઓટો લેવાની સલાહ રહેશે. ઓટોમાં પણ બાસ્કેટ અપ્રોચ કરી શકો છો. એમાં આખી બાસ્કેટમાં હીરો હોન્ડા છે, ટીવીએસ મોટર છે, આઈશર મોટર છે, આ પ્રકારની ઘણી કંપનીઓ આવી શકે છે અને ઓટોમાં મારું ધ્યાન એબ્સોલ્યુટલી પોઝિટિવ છે. દરેક ઘટાડે લેવાની જ સલાહ રહેશે. ઓકે, તો ઓટોમાં દરેક ઘટાડે આગળથી ખરીદી કરીને ચાલી શકો છો અને બાસ્કેટ અપ્રોચ રાખો એ કંઈ આગળથી વ્યૂ બની રહ્યો છે. આ ઉપરાંત આજે આપણે અન્ય સ્ટોક્સની પણ જો વાત કરી લઈએ તો હવે આપણે આવતીકાલે એક આરબીઆઈની પોલિસીની રાહ જોઈ રહ્યા છે. એના પહેલાં આપણે જોઈએ તો જે રિયલ એસ્ટેટને લગતા સ્ટોક છે ત્યાં ઘટાડો જોવા મળ્યો હતો. રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાંથી આપનું કશે કંઈ ધ્યાન બની રહ્યું છે, કોઈ સલાહ બનશે? જો રિયલ એસ્ટેટ સ્ટોકને જો તમે રિયાલિટી સાથે કનેક્ટ કરતા હોય તો રિયાલિટી અત્યારે મારા હિસાબે નેગેટિવ ઝોનમાં છે અને રિયાલિટીથી દૂર જ રહેવું જોઈએ. એબ્સોલ્યુટલી એવા મેક ઓર બ્રેક લેવલ પર છે કે એનાથી જો તૂટશે તો ઘણું બધું તૂટશે. પણ હોઈ શકે કે ભાઈ અહીંયા સપોર્ટ લઈ લે અને જો કોન્સોલિડેટ થાય તો પછી અપવર્ડ જર્ની ચાલુ કરી શકે. પણ અત્યારે હાલ તૂટતું તો એમાં દેખાઈ રહ્યું છે કે સપોર્ટ પર છે ખરી. મલ્ટિપલ બોટમ્સ છે ત્યાં 1, 2, 3, 4 બોટમ મને દેખાઈ રહી છે એની આજુબાજુ અને મલ્ટિપલ સપોર્ટ પર છે. અહીંથી જો બ્રેકડાઉન થશે તો બહુ ખરાબ થઈ જશે. એટલે અહીંયા થોબો અને રાહની ઓલી રહેવી જોઈએ. એને જે વીકનેસ આવી ગઈ છે એમાંથી જો સ્ટ્રેન્થમાં કન્વર્ટ થાય તો પછી વિચાર કરી શકાય. અત્યારે તો લાગતું નથી કે એમાં કોઈ બાઉન્સબેક પણ આવે કારણ કે બધી મૂવિંગ એવરેજો પણ બધી ઉપર છે અને ડાઉનવર્ડ સ્લાન્ટિંગ છે. ભાવ બધા નીચે છે. રિલેટિવ સ્ટ્રેન્થ પણ નથી, મોમેન્ટમ પણ નથી. એટલે ઓવરઓલ મને લાગે છે કે આઈટી સેક્ટરને અત્યારે અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ કરીને વાત કરી રિયલ્ટી સેક્ટરને પણ અહીંયા અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ રાકેશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. આપના કોઈ ડિસ્ક્લોઝર? જણા અમે લોકો મોડેલ પોર્ટફોલિયો ચલાવીએ છીએ અને એમાં સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર અમારા પોર્ટફોલિયો લિસ્ટેડ છે. એમાં અમારા ક્લાયન્ટને અમે રિકમેન્ડેશન આપીએ છીએ મોડેલ પોર્ટફોલિયોનો. તો આજે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા તો અમારા મોડેલ પોર્ટફોલિયોના એક પાર્ટ હોઈ શકે છે અને અમારા ક્લાયન્ટ અને અમારા લોકોનું એમાં ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે અને હશે એ માનીને જ ચાલવું. જી રાકેશજી, અને આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.